હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તો અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. મારા પપ્પાએ દર્શન કરી લીધા છે. અમે અહીંયા દાદાના દર્શન કરવા આવેલા છીએ. જેતપર ગામે મોરબી સાઈડ આવેલું છે. અહીંયા હું પણ દર્શન કરી રહી છું. આ મારા માતાજી છે, બહુચરાજી માતાજી. અને શરૂઆતમાં મારી બેનથી, પછી ભાભી, પછી અદાન દીકરાની બહુ ભાભી, અને પાછળ મારા મમ્મી ને પપ્પા એ બધા દર્શન કરી રહ્યા છે. તો આ જ્યાં એ લોકો રહે છે, જ્યાં અમારા દાદા બેઠા છે, અહીંયા એ લોકોનું આ મકાન છે. અહીંયા પાછળની સાઈડ અમારા દાદા બેઠા છે. ત્યાં અહીંયા જેતપર ગામમાં અમારે કાંઈ કોઈ સગવડું રહેતું નથી. અમે વર્ષમાં એકવાર અહીંયા દાદાનો ભૈરું થાય ત્યારે દાદાના દર્શન કરવા માટે આવીએ છીએ. તો આ અમારા દાદા છે, એના દર્શન અમે બધાએ કરી લીધા છે. અને અહીંયા બધાએ નારિયેલ વધેરવા માટે બેસી ગયા છે. પપ્પા અને કાકા અને ભાઈ ને બધા નારિયેલ વધેરે છે. તો હવે અમે બધાએ કુટુંબના આવીને બધાએ દર્શન કરી લીધા છે. તો હવે અમે શંકર ભગવાનના મંદિર તરફ જઈએ છીએ. અહીંયા બધું હોય છે અમારે જમણવાર ને બધું ભૈરાનું. અને સવારમાં ગાય માતાના દર્શન થઈ જાય એટલે દિવસ સારો જ જાય. તો અહીંયા ધ્યાનીને પણ ઘંટ વગાડવો હતો, તો એ કહેતી હતી કે મમ્મી મને પણ વગાડવો છે. તો અહીંયા શંકર ભગવાનના દર્શન મેં કરી લીધા છે. અને મેહુલ પણ ભૈરામાં ગયા છે. તે જુનાગઢ સાઈડ ગયા હતા, કંઈક નાનણિયા ગામ. તો મેહુલને પણ ભૈરામાં જવાનું હતું એટલે જુનાગઢ સાઈડ ગયા. અને મારે જેતપર સાઈડ જવાનું હતું, મોરબી સાઈડ, એટલે હું અહીંયા ગઈ. નહીંતર મેહુલ પણ અહીંયા આવવાના હતા, પણ બેયને એકી સાથે જવાનું થયું એટલે એક જગ્યાએ એ ગયા અને એક જગ્યાએ હું ગઈ. તો સમજો અત્યારની યુવા પેઢીને કે જુવાનીને ખબર ન પડે. એ ખ શરીરમાં થયું હોય, ઘરે કોઈ હોય ને ઓલો સિંદરી વાળો ખાટો તો એમાં દિલ ભેળતા અને લેર લૂટતા હોય. ઈ ખ શરીરમાંથી ગઈ, હવે બજારમાં આવી. સારા કામમાં જે નડે ને ખ આમાં કીધું કે ભાઈ નાના બે ગામના સરસ મજાના સાપોડે પરિવાર ભેગા થાસી અને આપણે દીકરા દીકરીઓને સન્માન કરો ને થોડે ગિફ્ટ આપવા છે. તો ઘણા કહેતા છે હવે એવા હું ખોટા ખર્ચા કરવા. આ બધી તમે જોજો, અમુક એનું કારણ છે કે અમુક લોકોને ઉપર એ લોકો જૈનમાં પીડી છે રેનકોટ પહેરીને જૈનમાં જેને કઈ અસર જ નથી થતી.
ધ્યાનમાં છે ને સાહેબ, અને એમાં પાછી આપણી પુરુષોની કઠણાઈ છે. અમે નાના હોય ને ત્યારે મા બાપ એમ કે તમને કઈ ખબર ન પડે. લગ્ન થાય ઘરવાળી કે તમને કઈ ખબર ન પડે. કઈ થાય તો છોકરા કે તમને કઈ ખબર ન પડે. મને કઈ ખબર પડશે ભાઈ? ખબર ન પડવામાં જ રીતિ રેસી હોય ગયા. મારે બે બેલેન્સ રાખવું છે. આજથી તમે કેમ કે મારા આનંદ એટલા પહેલા આપણા અત્યારના હાર્ટ એટેક નાની ઉંમરમાં આવે છે. હાર્ટ એટેક તો અત્યારે અંગ્રેજી ભાઈના શબ્દ આવ્યો. આપણો પેલા સૌથી જૂનો શબ્દ તો હુમલો આવ્યો. અને ઈ કોને આવતા? 65-70 વર્ષ પછીના ને આવતા. આ નાના ટેન્શનમાં જ છે સાહેબ. એટલા બધા ટેન્શનમાં છે. પેલા તો આ ગામડા સાથે જોડાયેલા છે ને આપણે 10 વાગે તો ગામડામાં હોઈ જતા સાહેબ. હવે અત્યારે તો 1, 1:30, 2 વાગે આપણે હોઈ, અને એમાંય 3-4 વાગે નીંદર ઉડે ને તો નેટ ઓન કરી અને WhatsApp, Facebook, Instagram માં જોઈ કઈ પ્રયોગ નથી થયું. અને એમાંય આ WhatsApp અને નાના બાળકનું ડાયપર બે ખરખા. નાના બાળકના ડાયપરમાં થોડી જીવા રાખી આવ્યું નથી. WhatsApp માં થોડી જીવા રાખી આવ્યું નથી. ગમે એને ફોટા પાડી લે, તરત સેલ્ફી પાડે, ગમે એને મોબાઈલ પકડાવી દે. હવે જ્યાં સુધી ઈ ફોટો જોઈ WhatsApp, Facebook, Instagram ઉપર ચડતો નથી ત્યાંથી ફોટાને મોક્ષ નથી મળતું. ફોટો ગેલેરીમાં મૂંઝાતો હોય. અને કામને આપણે બધા ક્યાં ને ગામને દેખાડવા હાટુ આપણે સુખનો ડોળ કરે છે. અંદરથી કોઈ સુખી નથી. ગામને દેખાડવા હાટુ જીવી છે. તરત કઈક નવી 4 વ્હીલર તરત Facebook પર ચડાવશું, ન્યુ એડ, માય ન્યુ ફેમિલી મેમ્બર. હા, રાતાલો ફેમિલી કો કરે ભટકાના નાટ્યા દોડી નાખે, કોકનું ફેમિલી ઓછો કરી નાખે. એક બેને નવી જાંદરી લીધી, પગમાં જાંદરી પહેરી, ફોટો પાડી ફેસબુક ઉપર ચડાવ્યો એટલે કોમેન્ટ શરૂ થઈ, વાવ, વેરી નાઈસ, મસ્ત જાંદરી છે, સરસ પાયલ છે. એક કોમેન્ટ આવી, બેન પગમાં વાઢિયા પડી ગયા, મલમ ચૂપડે તો.